લખતર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા, કોન્સ્ટેબલ અનિકેતસિંહ સિસોદિયા, ધર્મરાજવીરસિંહ રાણા, જયદીપભાઈ સિંધવ, મેરુભાઈ ખટાણા સહિતની ટીમ વિઠ્ઠલગઢ આઉટપોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગાંગડ ગામના પાટિયા પાસે આવતા તેમને ખાનગી રાહે સચોટ અને આધારભૂત હકીકત મળી કે ગાંગડ ગામના જગમાલભાઈ ઉર્ફે જગો બબાભાઈ બાવળિયા મેરડી માતાજીના મંદિર પાસે આવેલ પોતાના રહેણાંક મકાનની અંદર ગેરકાયદેસર ભારતીય બનાવટનું વિદેશી દારૂનો જથ્થો વેચાણ ઉતાર્યો છે. બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં તપાસ કરતા પલંગની પાસે પ્લાસ્ટિકનું મીણિયું ઢાંકેલું પડેલું હતું. જે પ્લાસ્ટિકને ખસેડી નીચે જોતા પૂંઠાના બોક્સ, સફેદ પ્લાસ્ટિક કોથળીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળ્યો હતો. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ 1028, જેની કિંમત 4,48,250 તથા બિયર ટીન 310, જેની કિંમત ₹68,200 મળી કુલ ₹5,16,450 મુદ્દામાલ રહેણાંક મકાનની અંદરથી ઝડપાયો હતો. જે રેડ દરમિયાન આરોપી રહેણાંક મકાને હાજર નહીં મળી આવતા આરોપી વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી લખતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.